તો છેલ્લા કેટલાય સમયથી ભારત ચીનના સંબંધો વચ્ચે વિકાસની આશા સેવાઈ રહી છે, પરંતુ ચીને આશાઓને ફરી એકવાર ઝટકો આપ્યો. ચીને 25 ડિસેમ્બરે તિબેટમાંથી પસાર થતી બ્રહ્મપુત્રા નદી પર વિશ્વના સૌથી મોટા હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. આ 60,000 મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ 3 ગોજર્સ ડેમ કરતાં પણ 3 ગણું વધુ વીજળીનું ઉત્પાદન કરશે, જેને લઈ ભારતે ચિંતા જાહેર કરી. ભારતે વિશ્વાસ છે કે ચીન આ ડેમનો ઉપયોગ ભારત વિરુદ્ધ એક હથિયાર તરીકે પણ કરી શકે છે. નોર્થ ઇસ્ટમાં ચીને વધારી ચિંતા. 3 ગોર્જસ ડેમ કરતા મોટા પ્રોજેક્ટને મંજૂરી. ડેમનો ભારત વિરુદ્ધ હથિયાર તરીકે થઈ શકે છે ઉપયોગ. ભારત અને ચીન સંબંધોમાં સમાધાન અને સહકારના વચનો કદાચ હાલના સમયે કાચા જોવા મળે છે. ગયા વર્ષે બંને દેશો વચ્ચે એલએસી પર પેટ્રોલિંગને લઈને કરારો થયા હતા. ઓક્ટોબરમાં પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે રશિયાના કઝાન શહેરમાં શાનદાર મુલાકાત થઈ હતી. વિદેશ મંત્રીએ ચીન સાથેના સુધરતા સંબંધો અંગે સંસદમાં નિવેદન પણ આપ્યું હતું અને ત્યારબાદ એનએસએ અજીત ડોભાલ ચીનની મુલાકાતે ગયા હતા. આ મુલાકાતથી દેશવાસીઓને આશા હતી કે કદાચ બંને દેશો વચ્ચેના સંબંધો ફરી એકવાર દરેક મોરચે સુધરશે, પરંતુ ચીને આશાઓને ફરી એકવાર ઝટકો આપ્યો છે અને ફરી એકવાર બંને દેશોના સંબંધો આરોપો, નિવેદનો અને તણાવમાં ફસાઈ ગયા છે. તાજેતરનો મામલો લદ્દાખમાં 2 કાઉન્ટીઓ બનાવવા અને બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવવાની ચીનની તૈયારી સાથે સંબંધિત છે, જેણે ફરી એકવાર સાબિત કર્યું છે કે એક ડગલું પાછળ જવું અને 2 ડગલું આગળ વધવું એ ચીનની વિસ્તરણવાદી નીતિનો એક ભાગ છે. આવું વારંવાર જોવા મળ્યું છે. આના ઘણા ઉદાહરણો દાયકાઓમાં જોવા મળ્યા છે. चाइना जो है अपनी पकड़ अक्साई चिन के इलाके में जोर से बढ़ाता जा रहा है. देखिए एडमिनिस्ट्रेटिव मैकेनिज्म है. होतन प्रीफेक्चर जो है ये शिनजियांग प्रोविंस में है. इस प्रीफेक्चर में करीब होतन में करीब 7 काउंटीज हैं ऑलरेडी. अब 2 और बना दी गई हैं. तो ये जो एग्जिस्टिंग इलाका उसके कंट्रोल में है अक्साई चिन, उसी में रीअरेंजमेंट कर रहे हैं एक तरह से. तो 7 से बढ़ा के 2 बढ़ा दी हैं, तो उन हर एक काउंटी का एक एडमिनिस्ट्रेटिव कैपिटल बनेगा. तो बेसिक बात है कि चाइना इस इलाके में अपनी पकड़ और अपना इंफ्रास्ट्रक्चर बढ़ा रहा है. Xinhua on 25th December 2024 regarding a hydropower project on the Yarlung Sangpo River in the Tibet Autonomous Region of China. As a lower riparian state with established user rights to the waters of the river, we have consistently expressed through expert level as well as diplomatic channels our views and concerns to the Chinese side over mega projects on rivers in their territory. વિસ્તરણવાદી નીતિ અપનાવનાર પાડોશી દેશ ચીને તાજેતરમાં જાહેર કરી હતી કે તે હોતાન પ્રાંતમાં 2 નવી કાઉન્ટીઓ બનાવશે. અહેવાલો અનુસાર તેનો કેટલોક ભાગ લદ્દાખમાં છે. ભારતે ચીનના પગલાંની ટીકા કરતા કહ્યું કે આ પગલાંને સ્વીકારી શકાય નહીં. આ વિસ્તાર ભારતનો છે અને અહીં ચીનનો દાવો સંપૂર્ણપણે ગેરકાયદે છે. જ્યારે બીજો મામલો બ્રહ્મપુત્રા નદી સાથે સંબંધિત છે. વાસ્તવમાં ચીન ભારતીય સરહદની નજીક તિબેટ નજીક બ્રહ્મપુત્રા નદી પર ડેમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ચીને પણ 25મી ડિસેમ્બરે આને મંજૂરી આપી દીધી છે. તેને વિશ્વનો સૌથી મોટો ડેમ ગણવામાં આવી રહ્યું છે, જેના પર લગભગ $140 બિલિયન ખર્ચ થવાની ધારણા છે. ચીનની આ તૈયારી પર ભારતે પણ નિશાન સાધ્યું. વાસ્તવમાં ચીન આ ડેમનો ઉપયોગ માત્ર હાઇડ્રો પાવર માટે જ નહીં કરે, પરંતુ તેનો ઉપયોગ હથિયાર તરીકે પણ થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો બંને દેશો વચ્ચે તણાવ વધે છે તો ચીન આ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી ભારતના સરહદી વિસ્તારોમાં છોડીને પૂર જેવી સ્થિતિ સર્જી શકે છે, જેનાથી ભારતને ભારે નુકસાન થઈ શકે છે. इस डैम को लेकर के तो हमें बहुत बड़ा कंसर्न है. ये जो डैम बन रहा है, जो रिवर यारलांग सांपो कहते हैं, ये ब्रह्मपुत्रा है, जिसको हम भारत में ब्रह्मपुत्रा कहते हैं. तिब्बत में वो नाम है उसका. इस पे हाइड्रो डैम बन रहा है और ये इतना बड़ा डैम बन रहा है कि दुनिया का लार्जेस्ट इस तरह का इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट होगा. इसको बनाने की कीमत करीब 15 लाख करोड़ रहेगी. इससे जो बिजली जनरेट होगी वो 300 मिलियन किलोवाट आवर्स, करीब 3 लाख गीगावाट, बहुत बड़ी होती है. अव्वल तो पहली बात है कि चाइना पानी को डाइवर्ट कर लेगा, जिसके चलते हमारे यहाँ असम, अरुणाचल में ड्रिंकिंग वाटर और इरिगेशन के पानी को लेकर के कमी हो सकती है. इरिगेशन के लिए पानी कम हुआ तो हमारी जो क्रॉप्स है उनको पानी कम मिल सकता है.
तो एक तो ये हमें भारी नुकसान हो सकता है कि इरिगेशन और ड्रिंकिंग के लिए हमारा पानी कम हो जाए, क्योंकि चाइना पे डैम है तो वो कंट्रोल करेगा पानी का फ्लो। બીજી તરફ ચીનના પ્રોજેક્ટનું નિર્માણ ઉત્તર પૂર્વ ભારતના લાખો લોકોની આજીવિકા અને પર્યાવરણને અસર કરી શકે છે. ઘણા પર્યાવરણવાદીઓ ચીનના પ્રયાસ પર ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. વાસ્તવમાં બ્રહ્મપુત્રા નદી ભારત, ચીન અને બાંગ્લાદેશ માટે વરદાન સમાન છે. આ નદી સિંચાઈ અને પરિવહન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યારે હિમાલયના પ્રદેશોમાં બરફ પીગળે છે ત્યારે તે ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોમાં પૂરનું પણ કારણ બને છે. જોવા જઈએ તો 2900 કિલોમીટર લાંબી નદી વિશ્વની 37% વસ્તીને અસર કરે છે, જેના કારણે આ અંગે વર્ષોથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, GSTV.